माई मात ने जय रत्नेश्वर दादानी जय रामचंद्र भगवान ने जय कृष्ण कन्हैया लाल की जय जय अपने अपने गुरुदेव की जय अपने अपने मात पिता की जय जगिया भोनी जय सरस्वती स्वर दीजिए मोहमती दीजिए माँ भूल्या अक्षर बताओ मारी जी घोड़िए जस जा गुरु हमारे गारुड़ी मुझ पर की धीमेर जो खो मटाड़ो जमना तनो मनी थई गई लीला राम ना वधाया सौ कोई वधे बड़ करीने वधे नहीं कोई बड़ करीने राजा रावण वधो हे पल मालंका ने खोई सोनामा सुगंध छेल्ला 4 દિવસથી વ્યાસપીઠ ઉપરથી અખિલ વિશ્વના માલિક ભગવાન રાઘવેન્દ્ર સરકારના ગુણગાન અહીં ગવાઈ રહ્યા છે. વિરમ મામા અને દુધેશ્વરી માનું સાનિધ્ય છે અને આપણું આગળનું ગૌરવ परम वंदनीय पूज्य नरेंद्र भाई राजगोर ब्राह्मण कर्तव्य से समाज ने राह चींधवानुं ब्राह्मण कर्तव्य से समाज ने मार्गदर्शन आपवानुं अने ब्राह्मण कर्तव्य से समाज में जागृति लई आववानुं अने व्यासपीठना माध्यम द्वारा पूज्य गुरुदेव જ્યારે એક સમાજમાં સંસ્કારોનું સિંચન થાય એવું એક બેડું ઝડપ્યું છે જેને નહીતર સામાન્ય રીતે કથાકારો સંતવાણીમાં ડાયરામાં ચોખ્ખું કરી દઉં કથાકારોને ડાયરામાં આવવું બધાને અમુક કથે અમુક તો કથાકારો ના પાડે કથામાં સંતવાણી ન રાખતા પણ સરળ સ્વભાવ નમન કુટિલાય બહુ આપણે બધાએ તાળીથી ભૂદેવને એકાદ દિવસ પછી કથાનો લાભ લેવો છે એટલે જરૂરથી આવીશ પણ આપણે સંતવાણીની મોજ મારીએ કારણ કે ભજન બડી તલવાર રાધે ગોવિંદા સમાજમાં ઘણા દાવદાર હથિયાર છે કાપવાનું કામ કરે જુદા પાડવાનું કામ કરે પણ સાહેબ ભજન રૂપી હથિયાર એવું છે માણસને ભેળા કરે સાહેબ એવી ભજનિયાની મોજ માણસો પછી આ બે બહેનોને કહું કે એવું નથી કે તમારે ભજન જ ગાવા કૃષ્ણના લોકગીત ગાઓ હું તો ઘણી વાર કહું છું કે એક ત્રાજવામાં લગન ગીત લોકગીત રાખો ને એક ત્રાજવામાં ભજન રાખો આપણા વાગડના કચ્છના લગન લોકગીતનો અર્થ કાઢો ને ભજન જેવો નીકળે છે એટલે એ જે તમને તમારી મોજ ઉપર પણ વધુમાં વધુ ભજન ગાવા તો આપણી વિશેષ આનંદ ધન્યવાદ આભાર જય માતાજી જય ભારત વાહ
પ્રેમ રે ધરીને વીરમાં મામાને તેડાવું પ્રેમ રે ધરીને વીરમાં મામાને તેડાવું ઢોલ રે નગારા હેતે નોબત નગારા આંધે ઢોલ રે નગારા હેતે વગડાવવા ગણીએ મારે અવસરીઓ આવે ઢોલ નગારા હેતે વગડાવવા ગણીએ મારે અવસરીઓ આવે
જેમ મામાએ કીધું એમ થોડા ઝાઝા લોકગીતો પણ લઈ લઈએ આપણે. એક સરસ મજાની ધૂન છે જે મને બહુ ગમે છે અને તમને પણ ગમશે જ, એટલા માટે આપણે લઈ લઈએ. મોટાની માન જેના સાકરા રે મોટાની માન જેના સાકરા રે એના મુખમાં રામનું નામ છે રે, જેના મુખમાં રામનું નામ છે. કોઈ ઘાસો ના એવાને આંગણે રે, કોઈ ઘાસો
પૂજ્ય બાપુ શાસ્ત્રીજી મોડી રાત સુધી અહીં અમને બધાને અને આપણે સૌને પ્રોત્સાહન આપવા માટે પધાર્યા છે. કથાકાર તો સારા છે, સારા વક્તા છે, પણ જીવન બહુ સારું જીવે છે. મારે સુરીલું ગાય છે કે બાપુ સુરીલું જીવવું બહુ અઘરું છે. આપ ઘોર માટે તૈયારી છે મને ખબર છે. હમણાં જ રજૂ કરું છું બેનને. પણ મારી બહેનો દીકરીઓ અહીંયા બેઠા છે, મારી માતાઓ બેઠા છે, અમારી બે દીકરીઓ સ્ટેજ ઉપર બેઠી છે. પૂજ્ય શાસ્ત્રીજી બિરાજમાન છે. ગાવાનો મારો વિષય નથી, પણ કોશિશ તો જરૂર કરી શકું. દુધેશ્વરી માનું સાનિધ્ય છે, મામા દેવનું સાનિધ્ય છે. આ તમે કથાનું આયોજન કર્યું છે, મોડી રાત સુધી અહીં બધા હાજર છો. આ બધાય કલાકારો લગભગ બહુ કઈ એવા પરબીડિયા લેવા નથી આવ્યા, એમ સેવા જેવું જ કામકાજ છે. સરપંચ સામતભાઈ, ફાળો આવે તો આપણે બોલવું નથી, ગાવું નથી. ₹1100 રોકડા ખીમાભાઈ, ભીમાભાઈ, ગામ કારુડા, ₹1000 રામ ભરોસે ભાઈ. વધાવો ધારે દો કારુડા. ₹1100 ખીમા ભીમા, ગામ કારુડા, અને ₹1000 રામ ભરોસે. બોલવાનું મારે ભરોમાં દઈશું. શામતભાઈ આગળ રાખી. જેમ મામાદેવને આપણે બધા માનીએ છીએ એમ સાહેબ રણમાં બેઠો છે. પછી વરણો દાડો હોય તો ભલે, વચરાજ સોલંકી હોય તો ભલે. હે માની કૃપા છે તો મોજ મજા. દુધેશ્વરીની કૃપા સાહેબ. એ રાત દિવસ મારે રોજ રજાશે, માની કૃપા મારે મોજ મજા. એવી ભગવતી છે કેવી સાદ સવારે પરદે કે વારે. એ રાત દિવસ મારે રોજ રજાશે, માની કૃપા બાપુ મોજ મજા. સાહેબ સમગ્ર સૃષ્ટિનું જે સંચાલન કરે એ દુધેશ્વરી માં હોય તો ભલે, રવના પાદરમાં દુઃખ હરણી કુળદેવી કરણી કરને સહાય, જાહેર જગમાં જોગણી મારી પરગટ તું રવરાઈ ભગવતી દહેજીમાં હોય તો ભલે. પછાત દાદાને કલમનાથ કરો. આ દેશમાં 5 જ મિનિટ મારે બોલવું છે. એવો ડાયરો બધો આવ્યો છે, બધા વર્ષોથી મને સાંભળતા આવ્યા છે. તમારે મારે તો ગાયો માટે કથાનું આયોજન કરી, આવા સંતવાણીના આયોજન કરી રૂપિયા આપવા છે. ગાયો માટે થઈને સાહેબ જેને પોતાના દેહના બલિદાન દીધા છે. ધન જાતા ધર્મ પલટતા ત્રિયા પરંતા તા વેતા તારા મરણરા. સાહેબ આમાં કોણ રંગ કોણ રાવ. જાન
પરણવા આવીએ છીએ, વરરાજો તોરણે આવ્યો છે અને લગ્નની તમામ વિધિ પૂરી થઈ, વરરાજો ચોરીએ આવ્યો છે અને ગીતના જગોર બોલ બોલાવતા હશે. સાહેબ કોયલના ગળાને શરમાવે, કોયલના કંઠને શરમાવે એવા ગીતો કે સાંજ એકડીને ઝાલર વાગી, મારે લાડકડી ના વેલા કલ્પના તો કયો બોલાવાનો એ જ ગીત કે જાન કેમ મોડું થયું. શાયદ કન્યા પક્ષના માણસોને વર પક્ષના વેવાઈએ એમ કીધું હોય કે ઠાકોરજીના મંદિરે ઝાલર વાગશે. ધન્યવાદ. અમે આમનું જાણવું હશે. અમે જાન લઈને આવી જશું. મારી માતાઓ બહેનો દીકરીઓને વિનંતી કરું, આપ લગ્ન ગીત ગાઓ ને, દીકરાના દીકરીના લગ્ન હોય ને તો આપણા વાગડના કચ્છના લગ્ન ગીતો ગાવજો. વીરો મારો જગમગ જગમગ થાય, હોમબત્તીનો બલ્બ છે, વોલ્ટેજ ઓછા લબલબ થાય, આવા ગીત નહીં. એ અમે આનું જાણો. હવે સાંભળજો, ઠાકોરજીને મંદિરે ઝાલર વાગી ગઈ છે. સાહેબ ગાયોનું ધણ છે એ સીમાડામાંથી શાસ્ત્રીજી ચડી અને ગામમાં આવે છે. ગાયોનું ધણ એની ખરીની જે રજ હોય એ મારા તમારા ઉપર પડે ને તો મારા તમારા મલિન વિચારો છે પવિત્ર થઈ જાય. સાહેબ આપણું આ વાતાવરણ કેવું છે બેનો, ચિંતા કરે છે જાન કેમ નહીં આવ્યું બાજુ કે સાંજ એ પડીને ઝાલર વાગી, મારે લાડકડી ના વેલા. પાછી જાન કેમ મોડી થઈ કે વરના એ દાદાજીને શાફો તો એ રેવા દે અત્યારે લિંક તૂટી જાય. એથી 1 રૂપિયો નલે સાહેબ. વરહો પહેલા કલાકારો પહેલા ગાયોના તારા માટે પ્રોગ્રામ થતા ને રૂપિયા ગાયોના આખલા ખાઈ જતા. અમુક કલાકારોની પેટીઓ 1000 ને 2000 ની નોટું ચાવી જાય, જેમ ભેં કપડું ચાવી જાય એમ. પણ અહીંયા 1 રૂપિયો તમારો કઈ આડો અવળો નહીં જાય સાહેબ. આ બધા એવા કલાકારો છે ને અમારા. આપણે આનંદ કરશું. હજી બેન મારે રજૂ કરવા છે. બચરાજ સોલંકી જે દિવસે ચોરીએ આવ્યા ભાઈ, એક ફેરો બીજો ફેરો અને બેનો બીજું રેવા દે અત્યારે વાગે 10 મહિનાથી અમે દખી થઈ ગયા છીએ. અમે ઝપટું ચાલીએ છીએ. આ માયા તો હારા હારા નોટ લાવી નાખે સાહેબ. કેવાના અમે વખાણ કર્યા, પૈસા બાપુ બાપીને રામ વ્યભિચારીને ભીષ્મ કહી એવી અણઘટિત જે કવિતા ઉતરશે. અસત વાથા તળા યાર કવિ રાજના, કેમ ગુના પ્રભુ માફ કરશે. પણ મારે મૂળ વાત કરવી છે. 2 મિનિટ 2 મંગળ વર્તાવના છે, ગીતોના ચકોર બોલે છે. આપણે અલગ અલગ જ્ઞાતિમાં, ભરવાડ જ્ઞાતિમાં લગ્ન હોય અને ગીત ગવાતા હોય તો આપણને ખબર પડી જાય કે આ ભરવાડનું મકાન છે, ભરવાડનું ઘર છે. પટેલ જ્ઞાતિમાં લગ્ન હોય અને બેનો લગ્ન ગીત ગાય તો એની ખબર પડી જાય. રાજપૂત જ્ઞાતિમાં સાહેબ લગ્ન હોય, કારણ કે રાજપૂતમાં લગ્ન હોય તો ઘોડા આવે, તલવારો આવે, બરછું આવે, બાપુ ઈ જ આવે ને. કે માંડો કિયો ભાગ
બાંધ કિયો ભાગ એ ભાલારાનો બાને જ રે બેની દેવાનો માંડ સાહેબ આનંદનો પ્રસંગ છે અને એમાં ભગવતી આય ચાર ની દીકરી દેવલભાઈ આવીને એટલું કીધું હે રાજપૂત વચરાજ બાપુ ચોરીએ ચડ્યો તને એ ખબર નહીં હોય કે ધન આયો ધન હે ખાડું આયું ખાખરે પણ જેને દુધડીએ દીવા પડે મારી વેગર ના આવી વાચરા હે સોલંકી જે મારી વેગર ગાય એના આ ઘીના હું ભગવતીને 9 લાખ લોબડિયારીને ઉમિયા હિંગલાજ આશાપુરા મહામાય અંબિકા કાલિકા ડોંગરેજી નાગરેજી 9 લાખ લોબડિયાના હું ધૂપ દિવેલ કરું આખા ગામનો ધન આવ્યો પણ હે સોલંકી મારી વેગર નામની ગાય નથી આવી છે અને આ તો તું સંસારના 4 પગથિયે ચવસ પર પારેવા અને પોપર તળી હવે તો રાણા રમતું મેલ ઘર ખાડાના ખેલ મારી વેગર કારણ વાચરા સાથ પડકારો થયો ત્રીજો ફેરો અટકી ગયો હતો એમને એમ યાદી નથી રહેતી તમે રણમાં આવજો કોક દી પછી વર્ણોજી પરમાર હોય તો ગલે અને ઠેઠ બેઠમાં વચરાજ સોલંકી હોય તોય ભલે તમે સોમનાથના દર્શન કરવા જાજો શંકર ભગવાન સદાશિવ બેઠો આદિ શિવ ઓમકાર ભંજનતર પાપ ધાર નિરંજન નિરાકાર ઈશ્વર બેઠો છે થોડાક પાછા હટી દેવ રાજપૂતની ખાંભી છે અમીરજી ગોહિલની એની ખાંભી કરીને આવીને 2 મિનિટ ઉભા રહેજો સાહેબ તમને જો વાસ્તવિક બાપુ અસર ન થાય ને તો હું મારો બોલવાનો ધંધો બંધ કરી દઉં સાહેબ જેને બીજા માટે સમર્પણ કર્યા છે જેને બીજા માટે પોતાનું જીવન આપી દીધું છે કોકની ચિત્રોડમાં વાણિયાનો દાડો બેઠો છે ને એની પાસે જઈને 2 આહુડા પાડજો અને સાહેબ તમારો અટક્યા ન ઉકેલે ને તો મારો બોલવાનો ધંધો બંધ કરી દઉં પણ શ્રદ્ધા લઈને જાજો ભાવ લઈને જાજો આ મામાદેવ પાસે કોકની આવજો તમારી તમામ પ્રકારની શક્તિ ટૂંકી પડે ચારે બાજુ નજર કર્યા પછી તમારી રાજકીય શક્તિ ટૂંકી પડે તમારા સમાજની શક્તિ ટૂંકી પડે તમારા પરિવારની શક્તિ ટૂંકી પડે ચારે બાજુ નજર કર્યા પછી સાહેબ તમને હર ન હોજે ને તેથી આ મામાદેવ પાસે આવજો આ ભગવતી દુધેશ્વરી પાસે આવજો તમારા અટક્યા ના ઉકેલે ને તો અમે અમારો બોલવાનો ધંધો બંધ કરી દઈએ સાહેબ શ્રદ્ધાનો વિશેષ આમાં પુરાવાની જરૂર ન હોય નકર કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી એક જ મિનિટની વાત સમુદ્રમાં ઓળખું આમ 50 મુસાફરો બેઠેલા વાદો બરાબર મદદરીએ ઓળખું પડી ગયું હવે સાંભળજો મૂળ વાત શબ્દો ઉપર ધ્યાન આપજો અને બરાબર મદદરીએ ઓળખું પડી ગયું અને પહાડ જેવા મોજા પડી ગયા ઉલાળા લેવા ઓળખું ગુણ્યું ખાવા મળ્યો 50 મુસાફરો માંથી સામતભાઈ 49 મુસાફરો એવા હતા કોઈ રામ રામ બોલતા હતા અમારા જેવા માતાજી બોલતા હતા કોઈ મામાદેવ બોલતા હતા કોઈ કૃષ્ણ બોલતા હતા કોઈ લા ઇલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદ રસૂલા આવું બધું બોલતા હતા કારણ કે બધાને મોતની બીક હતી કારણ કે मौत का खौफ आदमी को खोखला बना देता है मौत का खौफ आदमी को खोखला बना देता है 49 मुसाफरो शास्त्रीजी रोવા જેવા થઈ ગયેલા એક 11 વર્ષની દીકરી ખડખડા દાંત કાઢતી સાહેબ ઓળખું છે મત દરિયો છે અડધી રાતનું ટાણું છે અબસીના નીચલા હોઠ જેવી કાળી માંગ રાત જામી પહાડ જેવા મોજા ઓળાવા લે એમાં એ હોડકામાં ક્યારે હું તો ઉડી જાડું નક્કી નહીં 11 વર્ષની દીકરી ખડખડા દાંત કાઢતી હતી ને એટલે ઓલે 49 માંથી એક જણે ઉભા થઈને દીકરી પાસે જઈને કીધું બેટા તને મોતની બીક નથી લાગતી આ હોડકું ક્યારે હું તો ઉડી જાડું કાંઈ નક્કી નથી એટલે 11 વર્ષની દીકરીએ જવાબ આપ્યો હતો કે મને મોતની બીક નથી લાગતી આ હોડકું ઊંધું નહીં વળે કે આટલો વિશ્વાસ કે હા કે કઈ રીતે ઓળખું હાંકવા વાળો છે ને
એ મારો બાપ છે. મારો બાપ જ્યાં સુધી ઓળખું હાંકશે ત્યાં સુધી આ ઓળખું ઊંચું નહીં પડે. એમ સંસાર રૂપી સાગરમાં મારું તમારું ઓળખું હાલત દોલત થાય, માતા મારે માણસો તરફથી તકલીફ થાય, કોઈ રાજકીય તોફાન આવે તમારા સામે અને તમે તારે બાજુ નજર કરી લો, તમને એમ થાય કે હવે આ ઓળખું પાર ઉતરશે નહીં. તેથી તમારું ઓળખવા તમારો બાપ બેઠો મામો એની પાસે દઈ દેજો અને ઓળખું બોલે તો મને કઢવી ન કઢવું બોલવાનો ધંધો બંધ કરી દે. સાહેબ આની પાસે તો ઈ મંગાય ઘરમાં જિંદગીના પૂરા થાય તો ઘણું છે. શાસ્ત્રીજી બે ચાર પણ કામ સારા થાય તો ઘણું છે અને મુશ્કેલ જિંદગાની એની તો મજા છે. સાહેબ જીગરથી જાન એનો જીવાય તો ઘણું છે અને લવલેશ મોતનો ડર મુદને નહીં સતાવે. મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અમુકની સામતભાઈ જગ્યા ખાલી રહી જાય. બહુ મોટું આયોજન છે. એવું શ્રદ્ધાથી ભગત આવ્યા હતા રાપર. શાસ્ત્રીજી અમે વેલા જ મળ્યા હતા. શાસ્ત્રીજી મને વહેલી વાત કરી હતી કે મારે ચિત્રોડ આવવાનું છે અને ગાયોના આ લાભાર્થે આયોજન છે. બધા કલાકારો એવી રીતે આવ્યા છે ત્યારે આપણું આગળનું ગૌરવ આ એક દીકરી ને આપણે સાંભળી. હવે બેન રવિનાબેન ચૌધરી લોકસંગીતમાં જેનું સારું નામ જો કાનજીને હજી રજૂ કરવાનો છે. વારો એનો હતો પણ એની સમજદારી એ છે મને કે ગઢવી દીકરી રજૂ કરો પછી હું આવીશ. આ બધામાં નથી હોતું. બેટા આ જાળવી રાખજો પહેલી વાત. એટલે કલાકારો તો મારા તમે ટૂંકા પડો ભાઈ. રાજકારણી હેમંતભાઈ તમારું અમારા કને કામ નહીં. ગાંધીનગર વાળા ટૂંકા પડે આવી મારા દીકરા ભેગા બેઠા હોય મોઢે આમ ખોટું ખોટું દાંત કાઢતો ને અંદરથી કરતા હોય. ગાંધીનગર વાળા ટૂંકા પડે એટલી ઈર્ષા ભરી છે આમાં. પણ આજ મજા આવી. આ છોકરાઓ બધા હું મારી જાતને ભાગશાળી માનું છું કે આ છોકરા વચ્ચે આજ બુઠો બેઠો. શાસ્ત્રીજી બહુ આનંદની વાત છે. એટલે રવિનાને કહું હવે એની મોજ આવે રજૂ કરે ભજનો ગીતો આપ તાળીઓથી વધાવો રવિનાબેન ચૌધરી.